હા બોલો. અરે રાજુભાઈ, હું કાળિયાબીડ થી શિવાભાઈ બોલું છું. બોલો શિવાભાઈ. મેં કીધું મારા ભાઈને અહીંયા છે ને 5 દિવસ અહીંયા આપણે સિવિલ હોસ્પિટલમાં એને દાખલ કરેલા છે કે એને એવું છે કે ઓલા મેડમ સીટી સ્કેન માગે ને હું સીટી સ્કેનના કાગળિયા કરાવવા માટે 3 દિવસથી દોડું છું. હવે ઓલા ના સવારમાં સીટી સ્કેન કરાવવા ગયો ને તો મને કહે કે ઓલા ભાઈની સહી લેતા હોય. એ ભાઈની પાસે હું 2 દિવસ જાઉં ને તો આજમાં એમ કે એ રજા ઉપર છે, 12-1 વાગે આવશે. હવે ઓલા પર સીટી સ્કેન વાળા એમ કીધું કે તમે જ્યાં લગન સીટી સ્કેન ન થાય ને ત્યાં લગન પાણી ન દેતા. હવે મારી વાત અને સીટી સ્કેન વાળા ત્યાં જઈને ફોન આપો સીટી સ્કેન વાળાને. સીટી સ્કેન વાળાને હા તે વાંધો નહીં, કેમ કે અહીંયા 12-1 વાગ્યા લગન રજાનું કહે છે. ઓલું ચેતન ફોર્મ લેતા હોય તો કેમ કે અહીંયા એવું કહે કે 12-1 વાગ્યા લગન ઈવડે સાહેબ રજા ઉપર છે. અને આવડો આ સાહેબ છે એ એમ કહે છે કે તમે સીટી સ્કેન કરાવ્યા સિવાય પાણી ન દેતા. તમે ફોન આપો ત્યાં જઈને. તો અત્યારે આપણે શું કરવું? તમને મેં એમ કીધું ત્યાં પોગો સીટી સ્કેન ઓફિસે. હા તે હાલો, હું ના જાઉં ઓલો ફોર્મ લેતો. હું હમણાં જાઉં જ છું. ત્યાં જઈને મને ફોન કરો. હા તે વાંધો નહીં. હાલો. આપો એક મિનિટ ને ઓલો ફોન ચાલુ કરી. આદેશના સાહેબ ને મળવાનું છે એમ કયો. આરએમઓ સાહેબ ને. આરએમઓ સાહેબ ક્યાં છે? રસ્તામાં છું, રિંગ કરું તમને પેલા રસ્તામાં તમે 2 મિનિટ ઉભા રહીને વાત કરો. આ તમારું રેડિયાર તંત્ર કા તાળા મારી દો અને હવે કા ઠોકવા પડશે તમને બધાને. શું થયું છે? શું થયું છે? ફોન ઉપાડો. 10 ફોન કરીએ તો ફોન ઉપાડતા નથી. કોઈ જવાબદાર વ્યક્તિ છે કે નહીં? ઓલાને મરી જાય દર્દી ત્યારે ફોન ઉપાડશો. શું પ્રશ્ન હતો? ઓલાને સીટી સ્કેન કરવાનું છે તાત્કાલિક. સીટી સ્કેન થાય તો જ દર્દીને પાણી આપવાનું છે. હવે ત્યાં તમારો કોઈ સીટી સ્કેન વાળો છે નહીં. હવે માર માગે છે આ બધા, બીજું કઈ નહીં. કયું દર્દી શું છે? પણ ઓફિસમાં દાનાભાઈ નામનો દર્દી છે જાંજમેરનું ટીબી વોર્ડમાં. એને બિચારા ગરીબ માણસો છે, ધક્કા ખાઈને આમથી આમ ને આમથી આમ. કોઈ જવાબ દેવાનું નથી. કઈ રીતનું તંત્ર હાલે છે? ઓલો બ્રહ્મભટ્ટ સાહેબ ફોન ઉપાડતો નથી. ઉપકાર કરે છે બ્રહ્મભટ્ટ. નોકરી કરીને ઉપકાર કરે છે. મારી ઓફિસમાં મોકલો દર્દીને. કોણ છે મારી પાસે? ક્યાં તમારી ઓફિસમાં મેકલું? કઈ જગ્યાએ મેકલું? આરએમ ઓફિસમાં. હા, હું ત્યાં મેકલું છું. તમે ત્યાં હાજર રહેજો. શું નામ છે દર્દીનું? દાનાભાઈ. હા, મોકલી આપો. હા, હલો. તમે છે ને ત્યાં આરએમઓ ઓફિસ છે. હા. આરએમઓ ઓફિસમાં પોગો જલ્દી. ત્યાં સાહેબ હારે મારે વાત થઈ. હા તે વાંધો નહીં. આરએમઓ. હા તે વાંધો નહીં. હાલો, કોક ને આપો. ત્યાં ઓલો હોય ને સિક્યુરિટી કે એને આપો. હવે અહીંયા કોઈ છે ને. હાલો, હું ડાયરેક્ટ ના પોગું. હવે સામે ઓલું બિલ્ડિંગ રહ્યું ને મોટું, ત્યાં આરએમઓ ઓફિસ કેજો કોક ને. આરએમઓ. હા તે વાંધો નહીં. ત્યાં પોગીને મને ફોન કરો. હા. હાલો, પતી ગયો રાજુભાઈ? પતી ગયું. હા. એટલે એવું પછી તો મને પાછા ઓલા ભાઈ બીજા હતા કે નહીં, હા, મને કે ભાઈ આમ ફરિયાદ થોડી કરે. મેં કીધું આવો મારા ભાઈ ને. અને હકીકત એવું હતું 5 દિવસ અત્યારે તો હજી મેં પાણી નથી દીધું. બોલો, આવો ન છૂટકે મારે તમને ફોન નકર ફોન ન કરે તમને. થોડાય ચાલે ઢોળી લો એમ. એને કીધું ને કે આ પાણી વગર તડફડિયા મારે છે દર્દી. હા એટલે જ ને. પણ તમારો ફોન ગયો ને એટલે નકર ઓલો હતો રજા ઉપર. હા, પછી પૈસા પાછા એને બીજાને બોલાવ્યા પાછો મને અંદર લઈ ગયો. મને કે અહીંયા અંદર બોલાવે સાહેબ. મને કે 1 વાગ્યા ઓલા આખો દિવસની રજા મેં કીધું તમે મને 1 વાગ્યાની કીધી. મેં કીધું 1 વાગ્યાની રજા કીધી. મેં આખો દિવસની નથી કીધી. એટલે એને એમ કે હું આને થોડોક ધમકાવું એમ. પણ તમારો ફોન હોય પછી હું થોડોક એનાથી બીતો હોય છું. ના બીવાનું જ નહીં. ગમે ત્યારે મને ફોન કરવાનો. ખોટી રીતે ઓલું કરતા મને ફોન કરી દે તો ખરી. તમારો ફોન આવી જાય પછી હું રાજા થઈ જાઉં. ફાવે એવો ગમે ના લઈ જાય.
ના ના પતી ગયું તમ તારે હવે આ હે ને? હા, ઓકે ઓકે. હા